15મી ફેબ્રુઆરી રોજ વલસાડ સિટી વિસ્તારમાં એક જે ગાડી પાર્ક કરેલી હતી સિટી પોલીસ વિસ્તારમાં, એ ગાડી પાર્ક કરેલી ગાડીનો કાચ તોડીને 11,50,000 રોકડા અને એક લેપટોપ એમ કુલ 11,80,000 રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક એસપી, ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ સ્ટાફ જગ્યા પર હાજર હતો. એ ધ્યાને રાખીને તરત જ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સાથે સાથે વલસાડ સિટી પીઆઈ અને એમના ડી સ્ટાફની અલગ અલગ ટીમો આની અંદર કામે લાગેલી હતી. વલસાડ જિલ્લાના જે ગુજરાત સરકારના જે ગૃહ વિભાગના જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ જે વલસાડ સિટી ખાતે કાર્યરત છે, એ નેત્રમ સીસીટીવી કેમેરાના તમામ સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા અને એના આધારે આજે બનાવને અંજામ આપીને જે ભાગી રહેલા લોકો છે એને પ્રોપરલી ફોલો કરવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ ભાગ્યા હતા જે ચોરી કરીને, એને વલસાડ સિટી વિસ્તારમાંથી પકડી પાડવામાં ગઈકાલે એક મોટી સફળતા મળી છે. કુલ 10 જેટલા રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે. આ આખી જે બનાવ બન્યો છે એ તમિલનાડુની આંતરરાજ્ય જે ગેંગ છે, જે તિરુચિરાપલ્લીની ગેંગ છે, નાયડુ ગેંગ, એ નાયડુ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે અને નાયડુ ગેંગના કુલ 2 મહિલા અને 8 પુરુષ એમ 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ જે ગેંગ છે એની અમુક કઈ રીતની હતી અને કઈ રીતે વસ્તુઓને ટાર્ગેટ કરતા? જે આરોપીઓ છે, જે આરોપીની વાત કરીએ તો કન્નમ્મા નામની મહિલા છે. સૌથી પહેલાં ડુંગરાના લવાછા વિસ્તારમાં 2 મકાનો એને 2 રૂમ ઓરડીઓ ભાડે લીધી હતી. કન્નમ્મા જે નાયડુ છે એણે પોતાના 3 ભાઈઓ શિવા નાયડુ, શક્તિ અને સિની, આ 3 ભાઈઓને બોલાવી લીધા હતા અને કન્નમ્માએ પોતાનો દીકરો પ્રદીપ અને પોતાની બહેનનો દીકરો વિઘ્નેશ એમ 6 જણા પરિવારના સભ્યો અહીંયા રેન્ટ ઉપર, બનાવના 10 દિવસ પહેલાં જ રેન્ટ ઉપર 2 ઓરડી લઈને ભાડે રહેવા આવ્યા હતા. પાછળથી એમણે પોતાના અન્ય મિત્રો જે છે, એક મહિલા રખુ અને એની સાથે સાથે બીજા વેંકટેશ, કિરણ ને ચંદ્રુ, આ 3 જણને બોલાવ્યા. 10 જણા જે અહીંયા રહેવા આવ્યા 2 દિવસ ઓરડીમાં, ત્યારથી તહેવારોની સિઝનને એ બધું હતું શિવરાત્રિનું, એટલે આ જે મેળાને એ બધા વિસ્તાર ટાર્ગેટ કરતા હતા અને એ લોકોએ વલસાડ સિટી વિસ્તારમાં છૂટક ફરતા એક આ જે ગાડી પાર્ક કરેલી હતી, ગાડીમાં જે પાછળ બેગ પડેલી ધ્યાને આવતા આ લોકોએ, જે 2 જણા છે ગેંગમાંથી, એ લોકોએ કાચ તોડીને એમાંથી પૈસા લઈને ફરાર થઈ ગયા હતા અને આ તમામ આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. જે આરોપીઓ છે એમની જો એમઓની વાત કરીએ તો આરોપી સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ મોટા મેળાઓ થાય છે, શિવરાત્રિ હોય, હોળી હોય કે છઠ પૂજા, કોઈ પણ મેળા થાય, એ વિસ્તારમાં છૂટક ફરતા હોય છે અને એ મુખ્ય જો એમની વાત કરીએ એમઓની, તો બંધ ગાડીમાં પડેલી બેગ, લેપટોપ કે કોઈ પણ બેગ કે પૈસાની બેગ એ કાચ તોડીને લઈ જવું, સાથે સાથે મેળામાં આવેલી મહિલાઓના પર્સની ચોરી કરવી અને એની સાથે સાથે મેળાઓમાંથી પુરુષો અને સ્ત્રીઓની બેગમાંથી મોબાઈલની ચોરી કરવી. આ અલગ અલગ 3 પ્રકારની એમઓ પર એ કામ કરે છે. જે પકડાયેલા આરોપી છે એમની પાસે જે પૂછપરછ કરી એમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો ચોરીના ગુનાની સાથે સાથે ભીલાડ વિસ્તારમાં પણ એમણે એક વ્યક્તિને એની ગાડીમાંથી કંઈક પડી ગયું છે એમ કહીને નજર ચૂકવીને એની પાસેથી પણ 45,000 રૂપિયાની એની ગાડીમાંથી ચોરી કરેલી છે. આની સાથે સાથે ખેડા જિલ્લાનો નડિયાદ પોલીસ સ્ટેશન, એની સાથે વડોદરા ગ્રામ્યનું વણામા પોલીસ સ્ટેશન, અમદાવાદના શાહીબાગ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે, જે અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થવા પામ્યા છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, એની સાથે સાથે બનાસકાંઠા, એ ઉપરાંત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ આ લોકોએ અલગ અલગ જગ્યાએથી જે યાત્રાઓ, સેબાની બાબાની યાત્રા હોય કે પછી પ્રયાગરાજનો મેળો હોય કે ગંગાસાગર ઘાટ ઉપર જે મેળો હતો, એ બધી જગ્યાએથી મોબાઈલના ચોરી કરેલાની પણ કબૂલાત આપેલી છે. આરોપીઓની જે આરોપી 10 આરોપી છે એ લોકો પાસે જે મુદ્દામાલની વાત કરીએ તો 1 લાખ રૂપિયા જેટલા સોનાના દાગીના, સાથે સાથે 10,000 રૂપિયાના ચાંદીના દાગીના, એ ઉપરાંત એમની પાસેથી કેશ ટોટલ 2,40,000 રૂપિયા કેશ મળેલી છે. એ ઉપરાંત એમની પાસેથી 15 મોબાઈલ ફોન, 15 જેટલી સ્માર્ટ વોચ મળેલી છે અને નકલી દાગીના પણ એમની પાસેથી મળેલા છે. ખૂબ મોટી સફળતા આ વલસાડ જિલ્લા પોલીસને, વલસાડની સિટી પોલીસ સ્ટેશન, વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને સાથે સાથે વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસની જે ટીમો આ આરોપીને પકડવા કામે લાગી હતી, એમાં મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. આરોપીઓને પકડવામાં સૌથી મોટી કડી કઈ બની? આરોપીઓ જે છે એ જે આરોપીને જો વલસાડ સિટી જે વિસ્તાર છે એની અંદર જે ગુજરાત સરકારનો જે ગૃહ વિભાગ દ્વારા જે વિશ્વાસ પ્રોજેક્ટ છે એની અંદર જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો છે, એ સીસીટીવી કેમેરા ખૂબ જ કામે લાગ્યા
અને એના આધારે આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં અને એના આધારે આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે.